હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે હું એક આરોગ્યની કર્મચારીની વ્યથા તરીકે આરોગ્યની વ્યથા વ્યક્ત કરવા માંગુ છું. તો આપણે શાંતિથી સાંભળો કે આજે આરોગ્યના કર્મચારી 8-10 દિવસથી ગાંધીનગરમાં ધામા નાખ્યા છે પોતાના ન્યાય માટે લડવા માટે. અને આજ તમે છેલ્લા 5 દિવસ પહેલા જોયું છે, ક્લિપ આવી હતી કે સીએમ સાહેબ જ્યારે ભૂપેન્દ્ર પટેલ એવું કહેતા હતા કે કોઈ વ્યક્તિ તમારી આગળ, સરકારી કર્મચારી આગળ પોતાના કામ માટે ધક્કા ખાવા પડે તો એ કેવું લાગે. અને એ જ જગ્યાએ તમે એવું સમજો કે આરોગ્યના કર્મચારી એટલે કે સરકારી કર્મચારી જો એના કામ માટે ગાંધીનગરમાં આજે 10 દિવસથી ન્યાય માટે લડે છે તો એનું કોઈ સાંભળવા વાળું નથી, તો આ તો ક્યાં ઘરનો ન્યાય છે? ગુજરાતમાં સરકારી કર્મચારી પોતે ધક્કા ખાય છે. તમે એવું પોતે કહો છો કે કોઈ લોકોને તમારા માટે સરકારી કર્મચારી પાસે ધક્કા ખાવા પડે કામ માટે, તો અમે તો કર્મચારી છીએ તો અમારે પોતાને પણ ધક્કા ખાવા પડે, તો આ ક્યાં ઘરનો ન્યાય છે? તો સાહેબ, અમે તમને એટલું જ કહેવા માંગીએ કે તમારા મોઢેથી તમે આવું બોલો છો તો આજે પોતાના ન્યાય માટે આરોગ્યના કર્મચારી બહેનો અને ભાઈઓ જે આજે ફૂટપાથ રોડ ઉપર આંટા મારે છે ન્યાય માટે લડવા માટે, તો કોઈ ન્યાય આપવાવાળું નથી ગુજરાતમાં. તો સીએમ સાહેબ શું કરે છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ શું કરે છે કે આરોગ્યની વ્યથા કોણ સાંભળશે? આજે એફએડબલ્યુ બહેનો અને એમપીડબલ્યુ ભાઈઓ પોતાનું ઘર બહાર છોડીને છેલ્લા 10 દિવસથી ગાંધીનગર જતા રહ્યા છે. નાના બાળકો અને વૃદ્ધ માતા પિતા અને પોતાના બૈરાઓને છોડી અને ઘરેથી ન્યાય માટે ગાંધીનગર ગયા છે. તો એનું કોણ જવાબદાર? અને બીજું એ કે આજે જે સરકારી સેવાઓ લેતા હતા, જે નાના બાળકો હતા અને જે સગર્ભા બહેનો છે, અને બીજું આ ઉનાળાની સિઝન ચાલી રહી છે તો ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, કોલેરા જેવા દર્દ હોય છે, અને જે ગરીબ પ્રજા છે, જે છેવાડાના ગામડામાં રહે છે, તો એને દવા આપવા માટે કોઈ અહીંયા રહ્યું નથી, તો એ લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ અને પોતાના પૈસા ખર્ચવા પડે છે. તો એનો જવાબદાર કોણ? તો વહેલી તકે અમારા આરોગ્યના કર્મચારીને જો ન્યાય મળી જાય, જે 2800 ગ્રેડ પે માગે છે એ આપી દે, તો ઝડપથી પોતાના સબ સેન્ટર પર કે પોતાના નોકરીના સ્થળ ઉપર હાજર થાય અને લાભાર્થીઓને સેવા આપતા થાય, તો લાભાર્થીને પૈસાવું ન પડે પ્રાઇવેટમાં. આજે સગર્ભા બહેનો છે એને એક ડોઝ જતા રહે છે, નાના બાળકો છે તો એને વેક્સિનના પણ ડોઝ ચૂકી ગયા છે, તો એ વેક્સિન ટાઈમે લેવી જોઈએ, ટાઈમે ન મળે. તો આવી જ રીતે બધું કામ અર્થતંત્ર કથળી ગયું છે. તો સરકારને ઝડપથી અમને ન્યાય આપવો જોઈએ અને અમે અમારા કામથી પાછા નોકરી પર જઈ શકીએ. 2800 ગ્રેડ પે લેકે રંગે. અમારી એક જ માંગ છે કે પરીક્ષા રદ કરો અને અમારા 2800 ગ્રેડ પે અમને આપો, અને અમારા ન્યાયની માંગણી છે તો અમારો હક લેકે રંગે. 2-3 વર્ષ પહેલાં કોવિડ વાયરસ આવ્યો હતો ત્યારે કોઈ પોતાના સગા પણ પોતાના નહોતા, ત્યારે આ આરોગ્ય કર્મચારી છે, વ્હાઇટ કોલર છે, તે પોતાના સગા થાય અને નાકમાં અને મોઢામાં કોવિડનો ટેસ્ટ કરવા માટે જતા અને પેશન્ટની સારવાર કરતા. ત્યારે સરકારને ક્યાંય ન દેખાણું, ત્યારે સરકાર પોતાના કર્મચારી ઉપર પોતાના ફૂલથી વર્ષા કરી હતી. અને આજે ગાંધીનગર જાય છે તો દંડાના પ્રહાર કરે છે અને ગાડીઓ બદલી છે, ડિટેન કરે છે, એસ્મા જેવી એક્ટ લગાવે છે. શરમ કરો, શરમ. સરકાર, તમને કાંઈ થાય છે કે નથી? તમારા પેટમાંથી પાણી નથી હલતું? ઘર બહાર છોડીને આજે લોકો 10 દિવસ તમે આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં છીએ અને ખાવા પીવાના કોઈ ઠેકાણા નથી. અને આ ગરમીની ઋતુ છે, 40 ડિગ્રી ટેમ્પરેચર હોવા છતાં નાના બાળકો લઈને અમારી બહેનો અને ભાઈઓ બધા બાળકોને છોડીને અહીંયા ગાંધીનગર આવ્યા છે. તો તમારે સાહેબ અમને ન્યાય આપવો જોઈએ. એક ગાય ભેંસને ઇન્જેક્શન આપનારને 2800 ગ્રેડ પે તમે આપો છો, તો આ તો મનુષ્યની કિંમત કેટલી? તમે એ તો વિચાર કરો કે નાના બાળકો અને સગર્ભા બહેનોને આજે આરોગ્યના કર્મચારી ઘેરે જઈને સારવાર આપે છે, ઘેરે જઈને સેવા આપે છે. આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ, એવી અનેક કામગીરી, એનસીડીની તમામ કામગીરી કરે છે આરોગ્યના કર્મચારી, અને તમે એને આપવા માટે નથી. અને તમે થોડા ટાઈમ પહેલા એવું કીધું, બેઠક બોલાવી ત્યારે કે અમે તમને આપી તો અમારે 147 કેડરને આપવું પડે, તો આને શા માટે તમે આપો છો? તો અમે એના લાયક નથી, અમે હકદાર નથી. એકને ગોળ અને એકને ખોળ, આ તો ક્યાં ઘરનો ન્યાય? સરકાર સાહેબ, તમે સમજો કે અમારો હક છે. 2800 ગ્રેડ પે અમને તમારે આપવો જ પડશે, અને અમે 2800 ગ્રેડ પે લઈને જ જંપીશું. આ અમારો એક નિશ્ચય ધ્યેય છે કે અમે અભી નહીં તો કભી નહીં. જય હિન્દ, ભારત માતા કી જય. આ ચેનલને એટલી સબસ્ક્રાઇબ કરો કે સરકાર સુધી આપણો અવાજ પહોંચી શકે, અને લાઈક કરો અને શેર કરો. જય હિન્દ.